हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश અને હર હર મહાદેવ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બના રહેજો। આપણે બનાવવાનું છે આજે અડદનું શાક। તો તમે જોઈ શકો છો આપણે સવારે અડદ પલાળીને રાખી દીધા હતા, તો આપણા અડદ મસ્ત એટલે મસ્ત પલળી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે પાણી કાઢી નાખીએ આમાંથી અને બાફવા મૂકવાના છે। તો આનું કાળું પાણી છે આપણે કાઢી નાખીએ, મસ્ત પલળી ગયા છે। તો આ છે આપણે દહીં, આ છે આપણે મીઠા લીમડાના પાન, આ છે આપણે લસણવાળી ચટણી બનાવવાની છે, આ છે આપણે મરચાંની કટકી, આ છે ધાણા ભાજી, આ છે રાઈ, આ છે તજ ને લવિંગ, આ છે જીરું, આ છે હિંગ, આ છે હળદર ને આ છે ધાણા જીરું। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાનું છે અડદનું શાક, તો વિડીયોમાં બન્યા રહેજો। સ્વાદ અનુસાર મીઠું। તો આપણે અડદ બાફવા માટે પાણી મૂકી દીધું છે, તો હવે આપણે અડદ નાખી દઈશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું બાફવા માટે। જોઈ શકો છો આપણે 3 સીટી વગાડી કુકર પેક કરી દીધું, 3 સીટી વગાડવાની છે। તો આ છે આપણે લસણ, તો લસણવાળી ચટણી આપણે બનાવવાની છે, તો લસણ ખાંડી નાખીએ। તો આપણે ચટણી એમાં નાખી દઈએ। તો આપણે તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। તો આ છે આપણે તજ અને લવિંગ એડ કરી દઈશું, આ છે આપણે લાલ મરચું, આ છે આપણે જીરું, આ છે આપણે રાઈ, આપણે મરચાં, આ છે આપણે મીઠા લીમડાના પાન, તો તમે જોઈ શકો છો। આ છે આપણે લસણવાળી ચટણી, એટલે મસ્ત લસણવાળી ચટણી પકાવવા દેવાની છે, તમે જોઈ શકો છો। તો હવે આને 2 મિનિટ આપણે રેસ્ટ આપી દેવું, પાકવા દેવાની છે। તો આપણે બધા મસાલા હવે એડ કરી દઈએ। તો આ છે આપણે હિંગ, તમે જોઈ શકો છો। તો આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે હળદર, હવે મસાલા મિક્સ કરી દઈએ। સેટ પકાવવા દઈએ, તેલ ઉપર આવી જાય ત્યાં લગી। તો આપણે બાફવામાં નાખ્યું હતું, સ્વાદ અનુસાર મીઠું સેજ આપણે નાખી દઈએ, બહુ નથી નાખવાનું। તો તમે તો અહીંયા જોઈ શકો છો આપણે પણ અડદ પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। તો મસ્ત એટલે મસ્ત આપણા અડદ બફાઈ ગયા છે। તો હવે આપણે અડદ પણ એડ કરવાના છે, તમે જોઈ શકો છો। તો આ છે આપણે અડદ બધા એડ કરવાના છે। પહેલાંના ગઈઠા તો અડદનું શાક બહુ એટલે બહુ જ ખાતા, તો જોઈ શકો છો। તો હવે આપણે મસ્ત એટલે મસ્ત મિક્સ કરી લઈએ, તો જોતાં મોઢામાં પાણી આવી જાય એવું આપણું શાક બનવા આવ્યું છે। તો હવે આને આપણે ચડવા દઈશ પાછું। તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત અડદનું શાક બની ગયું છે। અને હવે આપણે આમાં દહીં એડ કરવાનું છે, તો આપણે ગેસ ધીમો કરી નાખશું, તેલ ઉપર આવી ગયું છે, તો તમે જોઈ શકો છો। તો આપણે આપણું ઘરનું જમાવેલું દહીં છે, તો આપણે એડ કરી દઈએ। અને હવે આપણે હાવ ગેસની ધીમો રાખીને અને મિક્સ કરવાનું છે, કારણ કે દહીં ફાટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું અડદનું ખાટું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। તો હવે આપણે એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું।
જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ભાખરી સાથે ખાવાની બહુ એટલે બહુ મજા આવે. રોટલી સાથે, ભાખરી સાથે. તો તમે જોઈ શકો છો આપણું અડદનું ખાટું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. ભાખરી સાથે, રોટલી સાથે અથવા તમે ખાઈ શકો છો. તો મસ્ત એટલે મસ્ત આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અડદનું શાક. તો આ તમારો અડદના ખાટું શાકનો વિડીયો. તો તમને વિડીયો કેવો લાગ્યો? આનો સપોર્ટ કરતા રહેજો. મારા કાજલ એન્ડ ફેમિલી બ્લોગ છે તો આ ચેનલને સપોર્ટ કરતા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા નવા નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળતી રહીશ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો.